પણ ભગવાન કિશને જ્યારે પાંચે પાંડવોને ભેગા કરીને હવે પૂછે છે, એ ગ્રાઉન્ડ પર પૂછે છે. યુધિષ્ઠિર વડીલ એટલે પહેલું તો એમને પૂછવું પડે કે હવે આપણે શું કરીશું. યુધિષ્ઠિર ધર્મનો રાજા, ધર્મનો જ રાજા કહેવાય. ભગવાન જ્યારે પૂછે ને, જ્યારે તારે અંદર ધર્મ લાવે ને, એ ભયંકર અધર્મી કહેવાય. એના જેવો અધર્મી ધરતી પર કોઈ નહીં. ત્યારે એને કહ્યું કે હવે હિમાલયની યાત્રા કરીશું, કૈલાસની યાત્રા કરવી છે. એ બળદિયાએ બોલવું જોઈએ કે તું ઊભો છું, તું કોઈ એમ કરવું જોઈએ, તમે કોઈ એમ મારે કરવું જોઈએ. ભગવાન કિશન કે તમે આમ જાઓ, તારું આમ જાઓ. અમને પાંચેયને આમ મોકલી દીધા. ભગવાન અમાયિક દિવ્ય સ્વરૂપ જ્યારે પૃથ્વી પર હોય ને, ત્યારે માયાને એટલી છંછેડીને પોતાની સાથે જ રાખે, સાથે જ રાખે, એટલી જ સાથે રાખે. સત્વગુણ જેવું કોઈ નાલાયક માનવ આત્માને આપણે એકાંતિકો મારે તો કોઈ નાલાયક ગુણ નથી. એને તો નીચ ગુણ માનજો, નીચ. તમારી સાત્વિક બુદ્ધિને હડસેલ જો મનુષ્યભાવ લેવડાશે. અને સાત્વિક બુદ્ધિના 3 પ્રકાર પડે. હું કેટલું એનાલિસિસ કરું તમે સમજો મારા આજના પ્રવચનને. સાત્વિક બુદ્ધિ સાત્વિકતાથી એક જોયા કરશે, અભાવ લીધા કરશે. એક સમજો, સાત્વિક બુદ્ધિ પ્રભુના બળે નહીં જીવવા દે. તમે નોંધો ડાયરી. સત્વગુણ ક્યારેય પ્રભુના બળે નહીં જીવવા દે. તમારામાં 50 દોષ વધારે હોય ને તો ભગવાનને પ્રાર્થના કરજો, ધન્ય સાકાર બ્રહ્મ. પૃથ્વી પર આવ્યા ત્યાંથી ગરીબ, બસ શું વર્ણન કરવું. ધન્ય યોગી મહારાજ 18.5 વર્ષ સુધી વિજ્ઞાન સ્વામી સાથે થયા. અમારે એકબીજાની પ્રકૃતિ ગમાડી હોય આ બળદિયાઓને. ઘણી વાર તો મને એમ થાય રાત્રે ઉઠીને મારી આવું, પણ શું થાય, સુઈ રહું છું. હું કેટલો ડાયો છું, મારી જાતના વખાણ નથી કરતો, પણ માનજો સારા સાધુ તો સારા છે એટલું તો માનજો. કેટલી ગરીબાઈ બાપરે બાપ, યોગી માને કેટલી ગરીબાઈ. વિજ્ઞાન સ્વામીનું કેટલું બધું સહન કર્યું, કેટલું બધું સહન કર્યું. હું મારી જાતને અંતરથી સાક્ષી કરી કે હું વિજ્ઞાન સ્વામી સાથે 7 દિવસ ન ટકી શકું, એટલી ગરીબાઈ યોગી મહારાજે રાખી. અને 18.5 વર્ષ સુધી એટલી સાત્વિકતાનો બીજો ડુંગર નિર્ગુણ સ્વામી, એની સાથે 20 વર્ષ ગાળ્યા. એમની સેવામાં કોઈ રહે નહીં. શાસ્ત્રીમાં કે જોગી હવે તું રહે બસ. આ યોગીમાનું પુસ્તક જ્યારે લખવાનું થશે, કેટલા પુસ્તક લખાય, એના એક એક ગુણ પર 6 પુસ્તક લખાય. કેવા સાધુ. એ સાધુની સૂત્ર, એ જે બોલે હું બોલું એ તમારે ખોટું માનવાનું. હું તમને કહેતોય નહીં, તમે સાચું માનો. હું તમને ના પાડું છું ને. યોગી મહારાજ પર આવવાની અવિશ્વાસ નહીં વાત. તમારા જેવા ધરતી પર કોઈ બીજા પાપી નહીં લેખાય. પેલા બીજાનો ખબર છે જ નહીં. યોગી મહારાજની વાણીમાં તો અવિશ્વાસ નહીં લાવવાનો. એનો ખાલી સ્પર્શ જ બહુ હતો. આમ જ સ્પર્શ બહુ હતો. બહુ થઈ ગયું, બસ બસ જીવન ધન્ય થઈ ગયું, કૃતાર્થ થઈ ગયું. એનો ખાલી સ્પર્શ જ બહુ થઈ ગયો. ગુણાદાન સ્વામી એને ભાંગ પીધી છે યાર, એ ભાંગ ચરસ પીધો છે. આરો કંઈક હેરેનથી હોદી લાયા છે. આમ એક હરિભગતના કલ્યાણભાઈના દીકરાઓ રંથણીની ધરતી પર રમતા હતા. તો ગુણાદાન સ્વામી એકદમ બોલી ઉઠ્યા. શું મોટા સ્વામી બોલ્યા? 2 છોકરા રમતા હતા કલ્યાણભાઈના. કલ્યાણભાઈને તો સમ્યક નિષ્ઠા તો નહીં જ, સમજો પાડી. વચ્ચે વાત કહી દઉં. કલ્યાણભાઈ આમ જાય અને ગુણાદાન સ્વામી આમ જાય. ઉદાસ થઈને વંથલી જૂનાગઢની ધરતી છોડીને ગુણાદાન સ્વામી જતા હતા વંથલી બાજુ. અને વંથલીથી કલ્યાણભાઈ જતા હતા ગુણાદાન સ્વામી જૂનાગઢના જોગીના દર્શન કરવા. વચ્ચે ભેગા થઈ ગયા. વાત બરોબર સમજજો, ધીમે રહીને સમજજો. જેને વંથલીના કોંગ્રે દર્શન દીધેલા, એની માએ દીધા હતા, એના બાપે દીધા હતા. એની સાત્વિક વૃત્તિ સમજવા. સત્વગુણ એટલે નીચ ગુણ.
નીચ, એટલો અભાવ લેવડાવે, એટલા મનુષ્યભાવ લેવડાવે, એટલું પોતાના બળે ઝઝુમડાવે, લગાડ્યા જ કરે 24 કલાક. જ્યારે તમારાને વિશે કામની વૃત્તિ હોય ત્યારે માનજો, ભગવાને મારી પર બહુ મોટી કૃપા કરી નાખી છે. ડ્યુટીમાંથી તમને હુશ તો પડ્યું છે, હું ભજન તો કરું. સત્વગુણ ક્યારેય ભજન નહીં કરવા દે, ક્યારેય નહીં. પછી આમ નીકળ્યા. ગુનાદાન સાહેબ કે કલ્યાણભાઈ ક્યાં જાઓ છો? ઠાકોરજીના દર્શન કરીશ ને, ઠાકોરજીના દર્શન કરવા જાઉં છું. તો એ બળધિયાને એટલી તો સૂચ પડવી જોઈએ હતી કે આ જ જોઈ નાખવા જોઈએ બસ. શું રામ? જેને આત્મીય ભક્ત કહેવાય કલ્યાણભાઈ, પણ એ બળધિયાને એટલી તો સૂચ પડવી જોઈએ, આમ જ બસ ક્યાં જાઓ છો તો હાથ જ જોડવા ગયા. એ મારી દ્રષ્ટિએ બળધિયો કહેવાય, એને હાથ જ જોડવા જોઈએ. અને ગુણાદાન સ્વામી જ્યારે કલ્યાણભાઈની જ્યારે છોકરા જુએ છે, એ ગુણાદાન સ્વામી એ છોકરા જોઈને એટલું જ બોલ્યા કે જ્યારે સત્સંગની ના છોકરાઓ તરફ જોશું ત્યારે અવતાર કરતાં મોટું ઐશ્વર્ય દેખાય છે, દૈવત દેખાય છે. આ વાત આપણા પેટમાં સમાય એવી નથી. 10 વર્ષથી અમારી ભેગા રહે છે, મારી કથા સાંભળી છે, સારા ઉઘાર્યું કર્યું છે, બહુ અઘરું છે. સાત્વિકતા એના જેવું કોઈ ભયંકર ધરતી પર પાપ નથી. અને જે વ્યક્તિ સાત્વિક હોય એ ક્યારેક ગરીબ ન બની શકે, અને જે વ્યક્તિ ગરીબ ન બની શકે એ આત્મીય બની શકે નહીં. આત્મીયતા સિવાય નિર્વિકલ્પ સમાધિના આનંદની એન્ટ્રી. ગરીબાઈ આત્મીયતાનું બીજું લક્ષણ છે. પણ યોગી મહારાજની ગરીબાઈ તો બહુ ઊંચી કક્ષાની, એ ગરીબાઈ તો તદ્દન જુદી છે પાછી. સાકાર બ્રહ્મની ગરીબાઈ તો એટલી ઊંચી છે, એટલી ઊંચી છે, એટલી ઊંચી છે, કલ્પનાતીત. આંખમાં હર્ષના આંસુ અને આંખમાં દર્દના આંસુ, બસ. કેટલા સરળ થઈને વળત્યા, કેટલા સરળ. શાસ્ત્રીજી મહારાજ સોખડા ગામમાં આવેલા, બીમાર પડ્યા, તાવ આવી ગયો, પાટ પર સુવાડ્યા. એ પેલો મોતી કાકો આવશે ને, આ શાસ્ત્રીને પાટ પર સુવાડ્યો છે, તરત જ ટીકા કરશે મારી કે એના કરતાં વાસના જતા રહીએ. સોખડાના સાત્વિક હરિભક્તો કરતા વાસનાના જોગડ હરિભક્તો હારા, સમજ્યા? આ સાત્વિક પોલિસ્ટ જબ્બાવાળા પૈસા પાત્ર બુદ્ધિશાળી, પેલો કશું નહીં, સ્વામી આયા બહુ થઈ ગયો, આવો સુઈ જાવ, જ્યાં હું હોય ત્યાં, ખાટલામાં, પલંગમાં, એર કન્ડિશનમાં, કંઈ સંકલ્પ જ નહીં. એ સારા, એ સારા વાસનાવાળા, બહુ સારા. પણ તમારી સાત્વિક બુદ્ધિ અભાવ ન લેવડાવે. ખૂબ ધ્યાન રાખજો, ખૂબ ધ્યાન રાખજો. કોઈ સંજોગોમાં રજોગુણ બહુ સારો, તમોગુણ બહુ સારો. સાત્વિકતા, અને સાત્વિકતાનું જ્યારે ઇવોલ્યુશન થાય ત્યારે અંદર 3 ભાવ અહીંયાને સે વર્તે. એક ઉદાસીનતા આવે, એક બેચેની આવે, અને એક અંધારપટ આવે. જ્યારે 3 વસ્તુ તમારા આત્માને છે દેખાય ત્યારે માનજો કે મારો સાત્વિક ભાવ ઉલેચી રહ્યો છે. સાત્વિક ભાવ ઉલેચી રહ્યો છે. એક ઉદાસીનતા, બહુ ઉદાસીનતા આવે, નહીં થાય, નહીં થાય. તારો બાપ મરેલો છે, ધીરે જઈને ભજન શરૂ કર, પડ્યો રહે છો માનો, હું જ પડતી નહીં. સાત્વિકતા જ્યારે ઉલેચાય ત્યારે એક ઉદાસીનતા, બેચેની, ગમગીની, અને બસ અંધારપટમાં છેલ્લો શબ્દ નહીં થાય, હવે મરી જવું છે બસ. રજોગુણ તમોગુણની કોઈ ત્યારે મૃત્યુનો સંકલ્પ નહીં કર્યો. સાત્વિક માણસને જ્યારે જ્યારે સાધનાના માર્ગે ચાલતો છે ત્યારે એને 1,00,000 વખત મરી જવાનો સંકલ્પ છે. અને દોષીઓ વહેલી મરી જાય, બેરીટી નહીં, તરત જ ઝેર લઈને મરી જાય. પણ એ સત્વગુણ કેટલું નાલાયક છે. કોણમાં કે બધા પુણ્યનો સરવાળો 1 સેકન્ડના 1,00,000મા ભાગમાં તમારી સાત્વિક બુદ્ધિ કરી નાખે. ગુણાદાન સ્વામી એટલે જ કહ્યું છે, કોટી કલ્પે જીવ મનધાર્યું કરતા આવ્યો છે. આપણે રજોગુણને ઓળખવો જોઈએ, તમોગુણને, સત્વગુણ તો બહુ બંધનરૂપ છે.
હું હાવ ગાંડો નથી, તમને લાગે છે? મેં તમને કયો શબ્દ પકડાયો છે? કોઈ આત્મીય બને કે તમારા સત્વગુણનો પ્રલય કરવા માટે. તમારા મનમાં એમ કે સ્વામી શું એકની એક વાત કર્યા કરે, સાંભળીને થાકી ગયા.